માળિયાહાટીનામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ભગવાન શ્રી રામના નામના નાદથી ગુંજી ઉઠ્યા હતા। માળિયાહાટીના શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। માળિયાહાટીના પીએસઆઈ પી.કે. ગઢવી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રામનવમી પૂર્વે માળિયાહાટીના મંદિરો તેમજ મુખ્ય બજારો તેમજ શહેરી મહોલ્લામાં વિવિધ પ્રકારના શણગાર, શહેરના મુખ્ય બજારોમાં આકર્ષક અવનવા ફ્લોટ સાથે તેમજ ડીજેના તાલે સાથે ઘોડે સવારીઓ સાથે શોભાયાત્રા યોજાઈ હતી। માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળના નેજા હેઠળ રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। ત્યારે રામલલ્લાને આવકારવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પહાર કર્યા હતા। ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર કીર્તન મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી। ઠેક ઠેકાણે પાણી, શરબતના સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટ્યા હતા। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટ્યા હતા। રામલલ્લાના જન્મોત્સવની શોભાયાત્રામાં દરેક હિન્દુ જ્ઞાતિના આગેવાનો, દરેક હિન્દુ સંગઠનના ભાઈઓ બહેનો જોડાયા હતા અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। જય કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ગૌતમ દવે, વિશ્વ હિન્દુ પરિષદ માળિયા તાલુકા મંત્રી। રામનવમી એટલે ચૈત્રી નવરાત્રિ શ્રી રામ જન્મ મહોત્સવ માળિયાહાટીમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। તમામ ધર્મપ્રેમી જનતાએ સારો એવો સાથ સહકાર મળેલ છે। તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને તમામ ધર્મપ્રેમી જનતા ખૂબ સાથ સહકાર આપી રહી છે। મહારાણા પ્રતાપજીને આપણે હારતોરા કરી અને આપણી શોભાયાત્રાની અંદર ઘોડે અસવારો પણ ઉપસ્થિત રહ્યા અને શોભાયાત્રાને બહુથી બહુ શોભાવમાન બનાવી અને 3 રથ થયેલા છે અને 10થી વધારે રામલલ્લા, લક્ષ્મણજી, હનુમાનજી એવા બાળકો સુશોભિત થઈ અને શોભાયાત્રાને ભવ્યથી ભવ્ય શોભાયમાન કરી રહ્યા છે અને રસ્તાની અંદર ઠેક ઠેકાણે રસ પીવડાવી, શરબત પીવડાવી અને બધા પોતાના ભાવ ભક્તિ પ્રસ્તુત કરી રહ્યા છે। સર્વેનો અત્રેથી આભાર માન્ય છે। જય શ્રી રામ।